કરોડોનો ખર્ચ પાણીમાં, 4 મહિનામાં જ નવા ડિવાઈડર તોડી ફરી કામ શરૂ. ડબલ ટેક્સ ડબલ ખર્ચ, મહેસાણા મનપાની કામગીરી પર ગંભીર સવાલ. નવા ડિવાઈડર તોડી ફરી નવા વિકાસ કે ભ્રષ્ટાચાર? મહેસાણા શહેરમાં વિકાસના કામોને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. શહેરના રાધનપુર રોડ સહિતના વિસ્તારોમાં માત્ર 4 મહિના પહેલા મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નવા ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા. ડિવાઈડર પર વૃક્ષોનું વાવેતર કરી તેના રક્ષણ માટે નવી ઝાડીઓ પણ લગાડવામાં આવી હતી. પરંતુ હવે એ જ નવા ડિવાઈડર તોડી ફરીથી નવા ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ થતાં લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે મહેસાણા જિલ્લાના એડવોકેટ જયદીપસિંહ ચાવડાએ મહેસાણા મહાનગરપાલિકા સામે અનેક સવાલ ઉઠાવ્યા છે અને તેમનું કહેવું છે કે જ્યારે થોડા મહિના પહેલા જ નવા ડિવાઈડર બનાવવામાં આવ્યા હતા ત્યારે હવે તેને તોડીને ફરી નવા બનાવવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો? જો અગાઉનું કામ યોગ્ય હતું તો તેને તોડવાની જરૂર શું હતી અને જો યોગ્ય ન હતું તો તેની જવાબદારી કોની? જયદીપસિંહ ચાવડાએ આક્ષેપ કર્યો છે કે મહેસાણા મનપા જનતા પાસેથી વિવિધ પ્રકારના ટેક્સ વસૂલે છે, પરંતુ વિકાસના નામે બિનજરૂરી કામો કરીને જનતાના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે શહેરમાં વારંવાર તોડફોડ અને ફરીથી કામ કરવાની પદ્ધતિથી સરકારી નાણાંનો બગાડ થાય છે, જેની જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે માંગ કરી છે કે સમગ્ર મામલે મહેસાણા મહાનગરપાલિકા સ્પષ્ટતા કરે કે માત્ર 4 મહિનામાં જ નવા ડિવાઈડર તોડવાની જરૂર કેમ પડી અને આ કામગીરી પાછળ કેટલો ખર્ચ થઈ રહ્યો છે. સાથે જ આ ખર્ચ માટે જવાબદાર અધિકારીઓ સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. હાલ સમગ્ર મામલે મહેસાણા મહાનગરપાલિકાની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હું છું જયદેવસિંહ ચાવડા, એડવોકેટ મહેસાણાથી. મિત્રો, મહેસાણાના અંદર જે તે કરીને નવું કામ કરો, તોડફોડ કરો, પછી કામ કરવા માટેના ટેન્ડરો પાડો અને પછી પૈસા કમાઓ. આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી અને અહીંના જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ ખરા એમની એક પ્રણાલી થઈ ગઈ છે. કેમ કહી રહ્યો છું હું તમને કહું. મિત્રો, અહીંયા જુઓ, અહીંયા આપણે રાધનપુર રોડ ઉપર છીએ. રાધનપુર ચોકડીથી લઈને અત્યારે આપણે ઉલ્લાસનગર સોસાયટી આગળ આપણે અહીંથી લઈને ત્યાં સુધી છેક સુધી આવા સુંદર વૃક્ષો વાયેલા છે, છોડ વાયેલા છે. આ છોડ વાવવા માટે, એનું જતન કરવા માટે અને એના પ્રોટેક્શન માટે જો તમે સળીઓ તમે જોઈ શકો છો, આ એંગલથી છે, બધાય છેક ત્યાં સુધીની છે, જાળીઓ નાખી છે. તો આ ત્રણે પાછળ અત્યાર સુધી કરોડો રૂપિયાનું આધણ કરી નાખ્યું હશે. હવે આ વૃક્ષો જ્યારે મોટા થઈ ગયા છે તો આ મહામૂર્ખ અધિકારીઓ અને મહામૂર્ખ મેયર અને કોર્પોરેટરો આ બધા ભેગા થઈને નવો તગલકી નિર્ણય લીધો અને એના અંદર આ તમામ છોડ ખરા જે કરોડો રૂપિયાના ખર્ચે એનો વાવવા પાછળ, એના જતન પાછળ અને એના પ્રોટેક્શન પાછળ અત્યાર સુધી વપરાઈ ગયો છે. આમ છતાં આ બધા ઉખાડી નાખવાના છે. તો હું આપને બતાવું તો જો આ છોડ ત્યાં સુધી, અહીંથી લઈને ત્યાં સુધી છે. આ છોડનો શું વાંક હતો મારે એ પૂછવું છે પ્રશાસનને. આ છોડને આ ઉખાડી નાખ્યો. આ જુઓ, આ છોડ ઉખાડી નાખ્યો છે અને અહીંથી લઈને ત્યાં સુધી હવે આ પ્રકારે કામ થઈ રહ્યું છે. અહીંયા તમામ જેટલા છોડ કરે બધા ઉખાડી નાખ્યા. એના પાછળ, એના વાવવા પાછળ, એના જતન પાછળ, એની સિક્યુરિટી પાછળના તમામ પૈસા ખરા એનો વ્યય થઈ ગયો. આ પૈસા કોના હતા? આ પૈસા તમારા ને મારા છે. આ પૈસા મહેસાણાની જે મહેનતુ જે જનતા કરી એના ટેક્સથી ચાલતા પૈસા ખરા એ પૈસાનો વેડફાટ કેવી રીતે મહાનગરપાલિકા કહી રહી છે એ બતાવવા માંગુ છું. આખા છોડ બધા ઉખાડી નાખવાના છે, વોલ ઉખાડી નાખવાના છે. મહત્વની વાત એ તમને કહી દઉં, પહેલા આવા બ્લોક હતા. આ બ્લોક છે, આ બ્લોકમાં કોઈ તકલીફ નથી. આ બ્લોકના અંદર કોઈ જગ્યાએ કોઈ તકલીફ નથી. કોઈએ એવો આક્ષેપ નથી કર્યા કે આનાથી કોઈ તકલીફ છે. છતાં એ બ્લોક હટાવીને નવા બ્લોક નાખશે તો એ બ્લોકોનું શું થશે? આ જે જાળીઓ નંખાશે એ જાળીઓનું, આ જે હટાઈ દેશે એ જાળીઓનું શું થશે? કશું જ કોઈને ખબર નથી. આ બ્લોક તૈયાર હતા, કોઈ જ કોઈને નુકસાન નતા કરતા. મહેસાણાની સુંદરતા વધારવા કે ઘટાડવા માટે આ જે હતા એ ઇનફ હતા. છતાંય આ બધા ઉખાડી નાખ્યા અને નવા બ્લોક નાખવામાં આવશે. એ પણ તમને બતાવી દઉં તો આ બધા કરોડો રૂપિયાનો જે વેપાર કરી રહ્યા છે એના માટે આ મારો આક્ષેપ છે. હવે આ બ્લોક નાખવાના આવશે. એના પહેલા હું આપને બતાવી દઉં, આ પાઇપ લાઈનો હતી. પહેલા વિચાર કરો, આ પાઇપ લાઈન હતી અને એ પણ કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી છે. તો એ પાઇપલાઇનો હવે હટાઈ, હવે જો થોડી ફોડી કરી નાખી અને હવે નવી પાઇપલાઇન નાખશે. શાના માટે? કોના બાપની દિવાળી થઈ રહી છે? જનતાના મહેનતના પૈસાના જે ખરા એના ટેક્સથી જે મહાનગરપાલિકાએ પોતાનો સુદૃઢ
વહીવટ કરવા માટે એમને રોકાયેલા છે. આમ છતાં આ લોકોને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર દેખાય છે અને આ રીતે કામગીરી કરીને કોનો વિકાસ કરી રહ્યા છે? ભ્રષ્ટાચારીઓનો? આ ખોટા ખોટા ટેન્ડરો જે પડી રહ્યા છે એ લોકોનો, કે અધિકારીઓનો, કે એના કોર્પોરેટરનો? આ પ્રશ્નનો જવાબ હવે મહેસાણાની જનતા આપે તો ખૂબ સારું રહેશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.